જ્ઞાનનું આચરણમાં પ્રગટીકરણ. સમજ એ જ આચરણ છે. હું આચરણમાં લાવવાનું ના કહું છું. પરાણે આચરણ શીખવાડશો એમાં દહાડો વળે નહીં. આચરણમાં મૂકવું એ તો અહંકાર છે. સમજમાં ઉતર્યું એ વર્તનમાં આવે જ. શ્રી દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાનને એક મહાત્મા પ્રશ્ન કરે છે, આપે આ સ્વસ્વરૂપનું જ્ઞાન મહાત્માઓને આપ્યું, તો હવે એમના આચરણમાં આ જ્ઞાનનું પ્રગટીકરણ કેટલું થવું જોઈએ? દાદાશ્રી સમજાવે છે, આ જ્ઞાનને વ્યવહારમાં પ્રગટ થતાં વાર લાગશે, કારણ કે તમારો જે આચાર છે તે બદલાય નહીં, એટલે વાર લાગે. અમારે તો આચાર બધા ખલાસ થઈ ગયા હોય, એટલે અમારે વાંધો નહીં. તમે જ્ઞાન દીક્ષા પછી જ્ઞાની મહાત્મા કહેવાઓ, પણ તમારો આચાર બરાબર ના હોય. તે મહાત્મા કહે છે, આ વસ્તુ આચરણમાં લાવવી બહુ કઠિન કામ છે. દાદાશ્રી સમજાવે છે, તે આચરણમાં લાવવાનું હોય જ નહીં. અક્રમ એટલે આચરણ નહીં, આ બધું ડિસ્ચાર્જ જ છે ને, નિકાલ જ કરવાનો છે. એટલે એ આત્માનો અનુભવ તો એની મેળે આવ્યા જ કરે, બીજું કશું કરવાનું નથી. અમે શું કહીએ છીએ કે એમના મહાત્માના આચરણ ભણી ના જોશો. એમને બધા ગૂંચવાડા ઉકલી ગયા છે. મનના વિચાર, વાણીના ઉચ્ચાર અને દેહના આચાર એ બધા છે તે નિકાલી છે. ડિસ્ચાર્જ વસ્તુને કોઈ માણસ ફેરવી શકે નહીં, અને ચાર્જ વસ્તુ જુદી છે. ચાર્જ એ બદલી શકાય, આચાર, વિચાર અને ઉચ્ચારને ન બદલી શકાય, કારણ કે એ નિકાલી છે. આપણા લોકો જે નિકાલી વસ્તુ છે તેને જો કરે છે. આ દુનિયામાં બધું ડિસ્ચાર્જ છે. હવે જે નિકાલી છે તેની ખોડ કાઢવી એમાં સ્વાદ આવે નહીં. આ જે નિકાલી છે તેની ખોડો કાઢવાથી તો આ જગત ઊભું રહ્યું છે. જેને તમે પરિણામ કહો છો તેને જગત કારણ એટલે કે કોઝ જ કહે છે, અને તેથી જ જગત ગુંચાઈ રહ્યું છે. એ કહેશે આ તમે જ કર્યું, અને તમે કહેશો કે ના, આ પરિણામ છે. આ ડિસ્ચાર્જ છે એટલે તમને ભય નથી. તમને જે નિકાલી લાગે છે તે તેમને કારણરૂપ લાગે છે, અને તમને કહેશે તમે આવું વર્તન કેમ કરો છો? અલ્યા મોવા, અમને ભય નથી લાગતો ને તને શાનો ભય લાગે છે? અને ભય લાગે તો દાદાને લાગે કે આ ભાઈ, આ બધા મારા અનુયાયીઓ આવા કેવા તે. પણ હું તો જાણું કે આ મારા અનુયાયીઓને જે ભરેલો માલ છે તે નીકળે છે, નવો માલ ક્યાંથી લાવવાના છે? પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. પહેલાંનો દ્વાપર યુગ હતો, ત્યારે તે વખતે વર્તનનું આચરણનું માપ હતું. આજે એ માપ નથી, અને એ માપથી આગળની સમજ પ્રમાણે આગે સે ચલી આતી હૈ. એ ભાષામાં આપણે સમજવા જઈએ તો આ અપવાદ માર્ગમાં એક્સેપ્શનલ કેસમાં આ વસ્તુ સમજાય તેમ નથી હોતી. જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.